રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધાય મજામાં? જો અમે પણ મજામાં. ગુડ મોર્નિંગ સવારમાં. અને વિશાખા થઈ ગઈ છે રેડી સ્કૂલ માટે. આજે એ વહેલી ઉઠી ગઈ હતી 7 વાગે, નહીં તો એને 8 વાગે ઉઠાડું, પણ આજે હું ઉઠીને તો મારી પાછળ તરત ઉઠી ગઈ. તો આજે અમે વહેલા તૈયાર થઈ ગયા. તો મેં કીધું ચાલો અત્યારમાં જ વિડીયોનું સ્ટાર્ટ કરી દઈએ. તો જો વિશાખા રેડી થઈ ગઈ છે, એનો નાસ્તો ભરાઈ ગયો છે અને હવે એને હું મૂકવા જાઉં છું. 8:30 થઈ ગયા છે, તો 8:30 ને 10 ત્યાં પહોંચવાનું હોય, એટલે 10-15 મિનિટ પહોંચતા થાય. તો જો હવે અમે બે મમ્મી દીકરી નીકળીએ. વિશાખાને હું સ્કૂલે મૂકી આવું, પછી આવીને બધું કામ પાછું ચાલુ કરીએ. કા વિશાખા? હાલો એકવાર બોલ દે. બોલ દે, શું બોલવાનું? રામ રામ. તું તો કેવી મસ્ત વિડીયો સ્ટાર્ટ કરતી હતી કાલ. તો નથી કરો તો ખાલી કહી દે જય શિકોતેરમાં. કંટાળો જીજેવાલા બોલવાનું થોડો કંટાળો. અત્યારે મેં બુકને લઈને હોમવર્ક કરવા બેસી ગઈ હતી, વહેલી ફ્રી થઈ ગઈ હતી. તો ચલો બાય, પછી મળીએ. બાય કરી દે. જો વિશુમાં જાય છે, વિશુ કરતાં તો બેગનો વજન વધારે છે અત્યારમાં. તો એમાં હવે હિંડોરો ઉપસે ત્યાર તો હું એને એક્ટિવા લઈ અને અમે ત્યાં જાશું. રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધાય મજામાં? જો અમે પણ મજામાં. અને હવે હે ને આજે વરસાદ બહુ જ ચાલુ થયો છે. સવારનો એવો ને એવો રાજકોટમાં વરસાદ થયો. હું વિશાખાને સ્કૂલે મૂકવા ગઈ ને ત્યારે કાંઈ નહોતું, પછી આવીને ત્યારથી ચાલુ છે, તો હજી બંધ નથી થયો. એટલે વિશાખાને લેવા કઈ રીતે જાઉં ને હું વિચાર કરું છું. પણ આજે મેં રામને ઓફિસે મોડા જવાનું કીધું. મેં કીધું કદાચ જો વરસાદ બંધ ન થાય તો તમે એને ગાડીમાં લઈ આવો. ત્યાં તો હમણાં સ્કૂલથી પણ મેસેજ આવી ગયો છે કે કોઈને પાણી ભરાય ને એવું પ્રોબ્લેમ હોય તો તમે એને વહેલા ગમે ત્યારે તેડી જ આવી શકો છો. તો હવે રામને હમણાં મોકલું તો કે પાણી તો ન ભરાય, પણ તોય હવે ટાઈમ થવા આવ્યો, 11:30 થવા આવ્યા છે. તો મેં કીધું હવે તમે થોડીક વારમાં વિશાખાને લઈ આવો. જો આ વરસાદ સવારનો એવો ને એવો ચાલુ છે. અત્યારે જરાક ધીમો પડ્યો. આજે તો વરસાદ સવારે તો બહુ આવ્યો ને 3 દિવસની આગાસી છે એવું હમણાં રામ કહેતા હતા કે 3 દિવસની છે. એટલે હવે જોઈએ આજ તો સવારનો ક્યારે બંધ થાય. હવે રામ ગાડી લઈને જશે ને તો વિશાખાને તેડી આવશે, તો મારે ન જવું. અને જો મેં શાક બનાવ્યું અને મરચાં વઘાર્યા છે. તો શાક ગેસ ઉપર ચાલુ છે, સીટી વાગે છે, અને કપડાં વાસણ એ બધું કામ કરી નાખ્યું છે. હવે વિશાખાને તેડવા જવાનું થશે. હવે રામ એકલા જાય કે અમે બે જઈએ, જોઈએ આગળ શું થાય છે. તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. જો અમે વિશાખાને તેડવા નીકળી ગયા છે. વરસાદ ચાલુ જ છે, એટલે પછી ગાડી લઈને જઈએ છે ને અમે બે જઈએ. હું રામ બે મેં કીધું હાલો ને હું આવું, તો છત્રી લઈને અંદરથી એને બહાર લઈ આવું. અને વરસાદ તો હજી એવો ને એવો ચાલુ જ છે, થોડોક ધીમો પડ્યો છે, બાકી ચાલુ ને ચાલુ. આજે રાજકોટમાં વરસાદની ફૂલ બધોમાં પાણી ભરાઈ ગયું. બિચારા શાકવાળાએ જોતો વરસાદનો. વધારે પાણી ભરાઈ ગયું. આજે કઈ અહીંયા ફ્રૂટ વાળાને દેખાય ન કરે તો હે પાણી તો બોલે ચલો હોન્ડા વાળાને કેટલું દીધું. ઓહો અહીંયાથી તો જો જાય આપણે તો અહીંથી બોલવાનું તો તમે શું વિચાર સીધો જ એ આ શર્ટ શું પહેર્યું
જો વિશાખાને તેડીને નીકળી ગયા અને આજે તો બધાય વેલા તેડવા આવતા હતા. કાં વિશુ તું રાહ જોતી હતી? તો વિશાખા શું કહેતી હતી, મમ્મા આપણે કેમ એક્ટિવામાં જાશું? તો પછી હું થયું, ડેડી આવ્યા ગાડી લઈને. કેવો વરસાદ આવ્યો, બહુ આવ્યો. તો અમે જો વિશાખા ઘરે જઈએ છે. શું કર્યું? ભાગ્યા ક્લાસમાં બારે રમતા હતા. પછી વરસાદ આવ્યો તે બધા દોડ્યા ભાઈ ગયા એમ. અરે વાહ. પહેલા તો થોડા ઠપકા પડતા હતા. પછી તે મેડમ ને આજે શું આપ્યું તું? ગુલાબ. પછી શું કીધું તું? હેપી ટીચર્સ ડે. વેરી ગુડ. પછી આજ ગણપતિ દાદાનું શું છે? પધરાવવાનું. આજ ગણપતિ દાદાને પધરાવવાના છે. તો આમ ડેડી એમ કહે છે કે હેના વરસાદમાં એકવાર અમે પધરાવવા ગયા હતા ને બહુ મજા આવી. ડીજે ચાલુ ગણપતિ દાદાને પધરાવવા ગયા હતા ડેડી. બરોડા ભણતા ને ત્યારે. કાં તું કોઈ દી ગઈ? આપણે વરસાદ બંધ થશે તો જાશું. તો ત્યારે જશું. તો ચાલુ વરસાદમાં કેમ જાશું? ડેડી કો ચાલુ વરસાદમાં ગયા. ડેડી તો હમણાં ઓફિસે ગાડી લઈને જશે. તો પહેલા તો ગયા હતા. જો અમે હે ને જમી લીધું મમ્મી દી કરીએ. રામ તો વિશાખાને મૂકીને તરત ઓફિસે વયા ગયા. ગુવારનું શાક ને મરચાં કર્યા હતા તો જમી. હવે વાસણ કરવા હતા તો વાસણ હવે અત્યારે છે ને આળસ આવે છે ને વરસાદ તો હજી ચાલુ જ છે. વાસણ કરવાનો અત્યારે આળસ આવે છે તો ઉઠીને કરીશ. અને વિશાખાને જમીને હે ને રોજ આ એક કેક ખાવાની હોય તો એની જમીને એક કેક લીધી છે અને મેં હે ને અહીંયા માંડવી લીધી છે. મારે થોડીક માંડવી ખાવી છે, જમીને એને કેક ખાવી છે. તો હાલો બધાને માંડવી ખાવી હોય તો માંડવી ને કેક ખાવી હોય તો કેક. કાં વિશુ? વિશુને તો અત્યારે કેકમાં મશગુલ છે. અહીંયા